તારે જમાનો કેવો જૂઠાનો જમાનો કે નહીં? જૂઠાનું જેટલું જૂઠું બોલે એટલું ચાલે તારે, બાકી હાચાનું તો કોઈ કશું ચાલતું નહીં. આ સમયની વાત કરી. બાકી જૂઠું કઈ લગી ઝોપર લગી જ ચાલે એમ કહેવાય. જૂઠું ઝોપર લગી ચાલે, આજુ આગળ જાય નહીં. તમે નહીં પેલું નહીં કહેતા બાપનો ઘડો કઈ બજે ફટક ફટકર તમે ગમે એટલું છૂપું રાખો, ગમે એટલું હંતાડીને રાખો, પણ એ ફૂટ્યા વગર એ નહીં ભાઈ. એટલે છે જે આપણે જૂઠું કરવાનું નહીં, ખોટું કરવાનું નહીં, કારણ આપણે ભોગવાનું આપણે છે. ગુરુ મહારાજ તમને કંઠી પહેરાવી છે તે ઘડીએ કીધું છે બેટા આટલી વસ્તુ તું ન કરતો હોય, એને જોવામાંથી તું વચનથી બી ખોટો પડ્યો એટલે તારે ભોગવાનું છે. લેવડાવીશું કદાચ તમને તમારા ગુરુ મહારાજ જે કંઈક હોય તે હાથમાં હાજરી લેવાડીને તમને સંકલ્પ લેવડાવ્યો હશે કે બેટા આજથી બોલ, આજથી આટલી વસ્તુ નહીં કરું, અને જો કરું તો એક હત્યાનું પાપ. એ પાપ આપણને નડ્યા વગર છોડે નહીં ભાઈ. એટલે સંતોનું કેવું છે કે દુનિયા બહુ જૂઠી ભાઈ, બહુ જૂઠી. આજે તમારે તે આવેલા 4 જણા આવેલા વોટિંગ વાળા, અમારે પેલી ચૂંટણી ચાલે ને આપણે નગરપાલિકાની ચૂંટણી અમારે આવી છે 16 તારીખ અમારી ચૂંટણી. બાપુ તમે થોડુંક પેલા ધ્યાન રાખજો. થાક મેં હું ધ્યાન રાખું લાવી મારું હું ધ્યાન રાખવાની ભાઈ, એ ધ્યાન રાખવા રહી ગયો થોડુંક આપા તમારે ભણી તમારા વિસ્તારમાં એમ ધ્યાન રાખજો. મેં કહું સારું ધ્યાન તો રાખીશ જ મેં, પણ મેં મારું ધ્યાન રાખું કે બીજાનું હું કાં ધ્યાન રાખું મેં, એમ મને એમ થાય ને મારે જેને હાલવાનું છે એને હાલવાનું જ છે, પણ બીજાનું હું કાં ધ્યાન રાખું પછી પાછું ખરું ને. એવું આપણે વોટિંગ જીતવું છે, આપણે એમ આપણે બનવું છે એમ, પછી આવ્યા ફરી ફરી બાર બની જાય ને પછી હજુ પેલા આગળ મંદિર આગળ તમે આવ્યા છે, હવે આવે એટલે જો મેં બાપુ સરપંચ સાહેબ અમારે પેલું શું કહેવાય તે હવે પેલા ગોમડે નહીં પેલા આટલા પથરા આવે તે શું કહેવાય ને બ્લોક એમ કરે. એ બાપુ આ તરીકે નાખ્યા ને સરપંચ સાહેબને કહું તો સારું એ અમે લખાઈ દઉં છું એમ કે, પછી જતા રહી પછી પાછા આવતા જ નહીં આવ્યા કોઈ. લખાઈ દઉં એમ કે આપણે કહીએ ને સારું લખાઈ દઉં છું અમારા લખાઈ દઉં છું બસ એટલું. પછી આગળ કશું કાર્યવાહી કશું નહીં. પછી આ પાછા આવે એટલે પાછા આવે બાપુ કરતા. અને તમે જોજો ગમે તે ગામમાં તમે જોજો વાંટ જોતો હોય તો દેવીઓ આવીને બોરે છે વાંગના, પછી જ આપણે ફરી ફરી વાર બજારમાં કંઈક આપણે જે ભગવાન એમ કહે તે અવરોધ જોઈને નીકળી જાય તે આપણે પણ જોવો નહીં આવ્યો. અને મોટાઈ પણ આવી જાય ને તો આપણા નાના અમુક જણા નહીં જોતા. હા પાછા મોટાઈ પણ થોડુંક કેમ આવી જાય ને આપણે થોડુંક કેમ અહમ એટલે કે થોડુંક મની પાવર તો એ હોય આવ્યા નાના મોનાને જોતા નહીં. મેં ઘણા મેં દાખલા જોયેલા છે એટલે હુસલીન સરકી જાય. અમારા મહારાજોમાં એમ થાય અત્યારે જોજો તમે આ થોડુંક ઊંચું આવી જવાય ને એટલે નાના મોન તો જોતા જ નહીં આવ્યા બસ એ કદાચ આવી જશે એમ કરીને હુસલીન સરકાઈ દે ગાડીઓ. એટલે એમાંથી જ આપણે મોટા થયા છે એને થોડીક વાર 2 મિનિટ ઉભા રહીને એને જે ભગવાન કરી લીધા શું વાંધો આવે થાય કશું તકલીફ. નીચે ટેકો રાખવાનો આટલે અધર બેઠા છે પણ આ નીચે ટેકો હોય તો કમ્પ્લેટ રહેવા છે. બાકી જો નીચેનો ટેકો ખાઈ ગયો ને તો નીચે પડવાના જ આપણે. નીચે પગ આપણે રહે એમ જ બેસવાનું હોય એમ જ રહેવાનું એમ. ધરતી પર આપણો પગ એક રાખવાનો કમ્પ્લેટ બેહાય એવી રીતે જ રહેવાનું. બાકી જો અધર ને અધર તો આપણે પછી નીચે પડવાના જેટલા આધાર જશે એટલો નીચે ખાડો રહેવાનો. એટલે ભય તો ખરો આપણે પડવાનો એમ. એટલા આધાર જશે એટલું આપણને ભય લાગશે ને લાગશે. એટલે ચિંતા એની રાખજો ભાઈ. એટલે એવો સંતો આગળ ભજન દ્વારા કીધું એમ કે મારો હરી કરે એવું કરી તો જુઓ રે કોઈ કરી તો જુઓ. કાદવમાં રૂડું કમળ બનાવ્યું, કાદવમાં ભગવાન કમળ બનાવ્યું એ પ્રભુને ચડક નહીં ચડતું. કેવું મસ્ત ખીલક ને. એને કશી જરૂર નહીં. કમળ તમે જોજો એને તલાવમાં ખીલી જ રહી એના જેવું કામ બીજું થશે આપણાથી. સૂર્યના ચંદ્ર પેલા ટમટમતા તારલા આકાશને અધર કોઈ રાખી જુઓ. આકાશ કોનાથી ટકી રહ્યું? એને કોઈ થાંભલા ખરા?
કશું થોંભલો નહીં તોય ટકી રહ્યું. એ એના જેવું થાય આપણાથી, ભગવાન જેવું આપણાથી નહીં થાય. પણ અત્યારે કેવું છે કે જેમ ગુરુ કરે છે એમ કરવા જાય, ગુરુ જેમ કીધું છે એમ નહીં કરતા. અહીંયા ભગવાન કરે એમ કરવા જાય, ગુરુ જેમ કરે ને એમ આવ્યા કરવા જાય પછી પડે પડે. પેલું મેં ઘણી વાર કહેતો ચોપડું આ ચીપિયા આજે તમે નહીં લાયા. એક ડોશીને બીમાર થઈ ગઈ, એક ડોહી આવી ગઈ એટલે કહી દેવા દો. ડોશી એક બીમાર થઈ એટલે કોઈક બાપજી છે એના જોડે ચીપિયો રાખે એ બાપજી, એટલે બધે ફરીને થાકી જાય પણ મટ્યું નહીં. એવું છે ગુરુ મહારાજ અમારે જે હશે ગુરુ મહારાજ હશે એટલે મંદિર કંઈક ને કંઈક દોણા દોડા દાગા કરી દાલીએ અમે દુઃખ માટે તાદા આવા આવડે તો આ બધા તમે જોજો. બાકી એમને બેહીને તો કોઈ તૈયાર આવે નહીં, ફરક લો નહીં મારે. થોડુંક અમારે મંત્ર જંત્ર કરી દાલું પડે અને મટન તાદા ભગતો બને એવું છે તારે. દોરો ધાગો થોડો કરી આલે ને તાદા તારા પબ્લિક ટકે એવું છે. બાકી તારા સત્સંગનો કોઈને રસ ગમતો જ નહીં. એટલે અમારી બહેનો ખોટું લાગશે પાછું કે તેને માથાકૂટ કરે. કારણ આ વિસ્તારમાં આવું ને એટલે મારે દોરો બાંધવો જ પડે. પેલો દોરો હશે ને આપણે એ દોરો મારી માળીઓ બંધાવો બેનો એનો એમને દોરો લાલ દોરો બાંધવો જ પડે. ગૌરંગભાઈ તાવ માથું નહીં થાય એમ. બાપુનો દોરો હાથનો બાંધેલો હોય ને તો તાવ માથું નહીં થાય એમ. અને સાચી વાત છે, તમારો વિશ્વાસ છે ને દોરામાં વિશ્વાસ છે એટલે તમને કશું જ થાય નહીં ભાઈ. તમારો વિશ્વાસ જોઈશે બસ. ગુરુના હાથે બાંધેલો જે કંઈક દોરો છે ને એ તમને એક શક્તિ જ છે એમ, એક આધાર જ છે યાર આપણો. પણ તમારા વિશ્વાસ જોઈશે બસ. વિશ્વાસ હશે ને તો બધું જ થશે. વિશ્વાસ રાખજો ભાઈ, ગુરુ પર વિશ્વાસ રાખજો, દોરા પર નહીં રાખતા. દોરો તે ધાગાનો છે એટલે તૂટી હો જાય પાછો બીજો બંધાઈ લેવાનો આવી હતા. બોલે સદગુરુ મહારાજ કી જય. અમારે જેવા ગુરુ મહારાજ હતા એટલે ગામમાં ભેંસ બીમાર પડી, હું બીમાર પડી ભેંસ. એટલે હવે કઈ જઈએ ચાલો ને આપણે ફરિયામાં છે આપણે ગુરુ મહારાજ થોડો કંઈક કશું કરી હાલે, વિધિ કરી હાલે તો ભેંસ બીમાર છે તો થોડું ખારું થઈ જાય. અને એને જોડે એક સેવક હતો, બીજા કોને કહીએ હવે કોઈને કહેતા નહીં. આપણે અમારે બે જણા જેમ મેં ગુરુના ચેલો એમ, એ ગુરુ મેં ચેલો એમ, બે જણા જોડે જોડે રહેતા હતા. એટલે તે પેલા ભેંસ લઈને આવ્યા એટલે ગુરુ મહારાજ જોડે પેલો ચીપિયો ખરો વગાડવાનો આપણે આવે ને એટલે લઈને આવ્યા. એટલે એને બાપજીને ખબર પડી કે આ ભેંસને કશું બીમારી નહીં, પણ પેલું ઘાસ કંઈક અટકી ગયેલું, ડચુરો બાજી ગયેલો. એટલે ગુરુ મહારાજ મંત્ર જંત્ર કશું કર્યું નહીં, ખાલી મહીથી ચીપિયો થોડુંક હલાવ્યું, એ જે કંઈક ચોંટી રહેલું ઘાસ એને કાઢી નાખ્યું ખાલી બસ, બીજું કશું વિધિ નહીં. એટલે ભેંસ કમ્પ્લીટ થઈ ગઈ. પણ આ વિધિ પેલો સેવક હતો એ જોતો હતો. કોણ સેવક હતો એના જોડે ચેલો હતો એ જોતો હતો આ બાપુ કશું મંત્ર જંત્ર કશું કર્યું નહીં, પણ આ ચીપિયામાં જ શક્તિ છે. બાપુમાં કશું વિદ્યા નહીં મરે એમ, જે કંઈક શક્તિ છે તે આ ચીપિયામાં જ છે. એટલે ચેલાને એમ થયું કે આ ચીપિયો કારે મારા હાથમાં આવે, ભેંસ સારી થઈ ગઈ એટલે ચીપિયામાં શક્તિ છે ને એમ. બાપુ તો કશું શક્તિ નહીં. એટલે બાપુ ના વિચારવા લાગ્યું બાપુ કારે જતા રહે અહીંથી એમ. એટલે આમથી ઉપર કારે જતા રહે એમ, મરી કારે જાય એમ. કારણ ચીપિયો હાથ લાગવો જોઈએ ને, બીજું તો આપણે કશું જોતું નહીં. ગુરુ મહારાજ ની કશું પડી જ નહીં આપણે, આ જે કંઈક છે તે આમ જ છે. એટલે આને નક્કી થઈ ગઈ. એટલે બાપુનો સમય થયો એટલે બાપુ પણ વિદાય લીધી. એટલે એને થઈ ગયું બસ આપણે આપણા હાથમાં આવી ગયો એમ, જાદુ શક્તિ આપણામાં આવી ગઈ એમ.
એટલે આવ્યો પછી એ ચાલુ કરવા લાગી ગયો ગામમાં બધા હોકારો કરી દીધો કે જે કંઈક દુઃખ દરિદ્ર હોય તે આવી જશે મેં બધું મટાડી આપું છું બધા ગામડો વાઈક ફેરવી દીધી આપે એક દાડા એક ગામમાં ડોશી બીમાર પડી આ ડોશી બીમાર પડી એટલે હવે કઈ લઈ જાય એમ બધા ફરી રહ્યા પણ મેર નહીં પડ્યો એટલે આ તઈ પેલા બાપજીને તઈ લઈને જાય છે જીપિયા વાળા બાપજી હતા ત્યાં એટલે ત્યાં જઈને કીધું કે બાપજી આ અમારા દાદી બીમાર થયા છે તો અમને કંઈક જોવો ને તપાસ કરો એટલે આ ન તો પેલું ભેંસ વાળું દાને યાદ આવી ગયું એટલે બાપુ જેમ કરી લો એમ જ આવ્યો કરવા જો એ ડોશીને ભાઈ ચીપ્યો નાખી દીધો આવ્યો ડોશી પૂરી થઈ ગઈ ખલાસ જ થઈ ગઈ હવે એવડો મોટો ચીપ્યો મોઢામાં નાખતા રે ખરી કહેવાનો મતલબ કે જેમ ગુરુ કરે ને એમ નહીં કરતા હોય જેમ ગુરુ કહે છે એટલું જ કરતા રહીજો બસ આપણે વધારાનું કરીએ આપણે એમ થોડુંક એનાથી વધીને ચાલવા જઈએ આપણે હા વધીને હો ચાલો પણ જેમ રીત પ્રમાણે ચાલજો એમ મારે કેવું છે જે આપણને રીત ગુરુ સમજાય છે ને એ રીત જ ચાલવાનું આગળ વધારે પણ કરવાની નહીં આપણને સરકાર શું કે ગાડી ચલાવવાની કેટલી સ્પીડ હોય આપણને ખબર છે આપણે જે કંઈક મોટી નાની ગાડી હોય તમે જોજો એની સ્પીડ આટલી સ્પીડ જ ચલાવાય પણ આપણે એનાથી થોડુંક વધારે ચલાવીએ તો શું થાય ને કંઈક તો થાય ને એક્સિડન્ટ થાય કે ન થાય થાય જ ભાઈ એટલે એને જે કીધું છે એ નિયમ પ્રમાણે આપણે ચલાવવાનું મેં અહીંથી જब નીકળું ને અમે 2 જણા એટલે અમારા જોડે કોઈ આધાર નહીં આવ્યો આધાર એને ચિંતા કરવાની અમારે કશું ચિંતા નહીં કરવાની તું જે પાલી જાય પણ ખરું આજે કઈ હાથ મિનાઈટ થાય છે આવો ના હા આ 2 જણા આવીને નોખો છે હુવા મળે નહીં મળે કશું ઠેકવાનું નહીં એટલે અમે એને જ કહીએ તું ચિંતા કરજે અમને તઈ પહોંચાડું કે નહીં પહોંચાડો તારી જવાબદારી છે આ તમે રાહ જોઈ રહ્યા છો અહીંયા આગળ અમારે કંઈક તકલીફ થઈ ગઈ બરાબર અમને કંઈક શરીરમાં કંઈક થઈ ગયું તો પણ અમારે ત્યાં આવીને કાંઈ નહીં કરે પણ એને હવે ભગવાનને કહે તું જેમ કરાવે એમ ખરું એટલે એને થોડીક ચિંતા થાય કે નહીં થાય અમારા પર સારું ભજન રોજ કરીએ ભગવાનનું હે એને થોડીક ચિંતા થઈ જોઈએ કે એટલે મેં કમ છું એને ચિંતા થઈ જોઈએ એવું ભજન કરજો ભાઈ આપણે નહીં ચિંતા કરવાની એમ એને થોડીક ચિંતા થઈ જોઈએ કે આ મારો છોરો મારા ગુણ ગઈ રહ્યો છે તો આને હું કામે ખોટું કરવું એમ એને ચિંતા થઈ જાય એમ આને તો પહોંચાડવો જ પડશે આ તમે કેટલા બધા રાહ જોઈને બેસી રહ્યા છે કે ઘરના હવારના બાપુ આજે આવશે અમારા લીલેશભાઈ એ પરિવાર કેટલો બધો પ્રેમનો ભાવથી આ બધા ના કરે એટલે એને ચિંતા થઈ જોઈએ આપણે એની ચિંતા કરવાની ટેન્શન નહીં લેવાનું મનમાં ટેન્શન લેશું ને તો વધારે તકલીફ પડશે એટલે મેં તો બસ ટેન્શન વગર જીવું બસ આ શરીર ટકતું બરાબર નહીં ટકતું બરાબર તું જેમ કરાવે એમ ખરું એટલે કીધું કે મારો હરી કરે એવું આપણાથી થાય નહીં બસ આપણે જેમ આપણે ગુરુ મહારાજ સમજ આપી છે એ પ્રમાણે ચાલવાનું છે એટલે સંત ભજનમાં કે